એમને પવિત્રતા આપનાર અમારા આપના સ્વામી ભગવાન આવી રહ્યા છે. એટલે હવે એ સ્વામી તો આજ કેટલા ટાઈમથી એટલો બધો કંઈ લાંબો ટાઈમ નથી થયો એના એ સંપ્રદાયને, પણ આજ વર્ષો પહેલાં અમારા ભગીરથ દાદાએ ગંગાજીને તપસ્યા કરીને આ પૃથ્વી ઉપર બધાના માણસોનું ટૂંકમાં સારું થાય અને એના માટે થઈને માનવ કલ્યાણ માટે થઈને ઉતાર્યા છે. બરાબર છે. તો હવે એ આ સ્વામી એમ કહે છે, આ હરિભક્ત એવું કહે છે કે અમારા ભગવાન અમારા સ્વામીએ આમને પવિત્રતા આપી. તો પવિત્રતા તો ગંગાજી પહેલેથી જ પવિત્ર છે. એને પવિત્ર આપનાર આ લોકો કોણ? અને એક ઉગ્ર રોષ પણ છે અમારા યુવા વર્ગમાં કે આવી રીતે જો આવા સ્વામી ભક્તો જો આવી રીતે સંવાદ કરી જાય અને એને સામાન્ય રીતે અને સરળ રીતે આપણે લેવાની ભૂલ ન કરવી જોઈએ. આને ઉગ્ર આંદોલન પણ અમે આગળ જો યોગ્ય ન્યાય નહીં મળે તંત્ર દ્વારા તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું. એના માટે પણ અમારો આખો સમાજ તૈયાર છે. અને આ અવારનવાર ટૂંકમાં આવી રીતે સનાતન ધર્મ માટે આ સ્વામીના બધા લોકો બોલે છે. અને હમણાં તમને ખબર હોય તો દ્વારકા વિશે પણ આવું બોલવામાં આવ્યું છે. બરાબર છે. એટલે આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા લોકો એવા છે કે આવારા તત્વો એમ કહી શકાય કે જે આપણા સનાતન ધર્મને ઘણા બધા એવા પાસા છે, ઘણા બધા સમાજના એવા બધા કાર્યો આગળ ભવિષ્યમાં ભૂતકાળમાં થયેલા છે. તો એને ટાર્ગેટ બનાવી અને એ પોતાની આપણી લીટી ટૂંકી કરીને પોતાની લીટી લાંબી કરવા જાય છે. જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ હરિભક્ત દ્વારા જે એમના વાણી વિલાસ કરવામાં આવ્યો છે કે ગંગાજી છે એમને પવિત્ર કરનાર સ્વામીજી પધારી રહ્યા છે, આવું એમણે કીધું. તો ગંગાજી તો પહેલેથી પવિત્ર છે. શિવજીની જટામાંથી જ્યારે પૃથ્વી પર એમનું અવતરણ થયું ત્યારે જ પવિત્ર હતા. ક્યાંય એવો રામાયણ મહાભારત કે આપણે હિન્દુ ધર્મના ક્યાંય પણ એવા ધાર્મિક પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી કે આ સ્વામીએ કે આ ભગવાને એને પવિત્ર કર્યા. છતાં પણ સ્વામિનારાયણના સંતો અને એમના ભક્તો દ્વારા, આમાં તો ખાસ એના ભક્ત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને સગર સમાજ વખોડી કાઢે છે. અને અમે આવેદનપત્ર આપ્યું છે. હમણાં પોલીસ કમિશનર સાહેબને પણ અમે આવેદનપત્ર અને એક એમને લેટર કે અરજી આપવા અમે જઈ રહ્યા છીએ કે સરકારશ્રી દ્વારા આ ભાઈને મુંબઈ પોલીસ દ્વારા એને ધરપકડ કરી સગર સમાજની સમક્ષ રજૂ કરવામાં આવે. એમને શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે એમના દ્વારા એ અમારા સમક્ષ એ સ્પષ્ટતા કરે. અને જો એ નહીં કરે તો આના પછી જે કંઈ પણ અમારે ઉગ્ર અને જલદ, અમે શાંત સ્વભાવના માણસો છીએ એટલે અમે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરશું. પણ એમાં જે કંઈ પણ થશે તો એની જવાબદારી સરકારની રહેશે.